અંબાજીની અંદર 51 શક્તિપીઠની જે પરિક્રમા ચાલુ છે તો તે જોવા માટે આવ્યા હતા અને ત્યાં અંબાજીની અંદર એક સાંસ્કૃતિક વન આવેલું છે જે માંગલ્ય વન તરીકે ઓળખાય છે, તો તે જોવા માટે અમે આવ્યા છે. અને ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ જગ્યાએ ઘણા બધા સાંસ્કૃતિક વન બનાવવામાં આવેલા છે, તો એમાંનું એક આ અંબાજીની અંદર આવેલું છે માંગલ્ય વન. તો આ વિડીયો એન્ડ સુધી જરૂર જોજો મિત્રો. આ જે માંગલ્ય વન છે એ જોવા માટે હું પણ ફર્સ્ટ વાર આવ્યો છું, તો આ વન કેવું છે સાથે હું પણ જોઈશ અને સાથે તમને પણ બતાવીશ, તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો, બહુ જ મજા આવશે. મિત્રો આ જે રસ્તો દેખાય ત્યાંથી ચાલીને આપણે અહીં આવવું પડશે અને ત્યાંથી આપણે હવે અંદર જઈશું. માંગલ્ય વનમાં શું જોવાલાયક છે તેનો અહીં નકશો બતાવવામાં આવેલો છે. મુખ્યમંત્રી દ્વારા તેનું ઉદ્ઘાટન થયેલું છે અને અહીં ચિત્રો દ્વારા 51 શક્તિપીઠની જે સ્ટોરી છે તે અહીં બતાવવામાં આવેલી છે. ગુજરાતમાં સાંસ્કૃતિક વન મહોત્સવની શરૂઆત 2004થી થઈ હતી અને સૌથી પહેલાં વન મહોત્સવ બન્યું હતું તે ગાંધીનગરની અંદર બન્યું હતું અને આ છે બીજા નંબરનું સાંસ્કૃતિક વન મહોત્સવ. ચાલીને આપણે થોડા આગળ આવીશું ત્યારે આપણને રાશિવન જોવા મળશે અને આ બાજુ કેટલાક મુખ્યમંત્રીઓના નામ લખેલા છે અને તે સમયે આપણા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ હતા, તો તેમનું નામ લખેલું છે અને ત્યાર પછી કેટલાક મુખ્યમંત્રીઓના નામ અહીં તમને જોવા મળશે. મિત્રો ભારતમાં વન મહોત્સવની શરૂઆત 1950માં થઈ હતી અને તે કનૈયાલાલ મુનશીએ કરી હતી, પરંતુ ગુજરાતની અંદર વન મહોત્સવની શરૂઆત 2004માં થઈ હતી અને તે સમયના મુખ્યમંત્રી મોદી સાહેબે કરી હતી. મિત્રો વન મહોત્સવનો મતલબ એ થાય છે કે આપણે વધારે પડતા વૃક્ષો વાવીશું તો તેનાથી વરસાદ પણ સારો આવશે, હવા પણ શુદ્ધ રહે છે તથા પૃથ્વીનું જે તાપમાન છે તે જળવાઈ રહે છે. તેના સિવાય પણ ઘણા બધા ફાયદા થતા હોય છે. અહીં મોટા અક્ષરે લખેલા માંગલ્ય વનના કેટલાક સિનેમેટિક શોટ લઈ રહ્યો છું, તે કેવા લાગે છે કમેન્ટ કરીને જરૂર બતાવજો. ચાલો હવે આપણે આગળ વધીશું અને આગળ ઔષધ વન આવે છે તે પણ તમને બતાવીશું. મિત્રો માંગલ્ય વન ખૂબ જ સુંદર લાગે છે, તો આશા કરું છું કે તમે પણ એકવાર મુલાકાત જરૂર કરજો. મિત્રો આપણે ત્યાંથી ચાલીને આવ્યા છીએ અને ત્યાંથી અહીંયા સુધી આપણે આવ્યા છીએ અને અહીં તમે જોઈ શકો છો કે બચ્ચો માટે, છોકરાઓ માટે પણ ખેલવા માટેનું બનાવેલું છે. મિત્રો અહીં ઓમ વાટિકા બનાવવામાં આવેલી છે અને મહેંદીથી આખું ઓમ આકાર શણગારવામાં આવેલો છે. મિત્રો આ જે સાંસ્કૃતિક વન બનાવવામાં આવે છે તેનો ઉદ્દેશ એ છે કે આપણે વધારે પડતા વૃક્ષો વાવવા જોઈએ કે જેનાથી પર્યાવરણનું જતન થાય અને ઘણું બધું આપણને લાભ પણ થતો હોય છે. મિત્રો જ્યારે આપણે સામે હોય છે ત્યારે અહીંનો જે આ મહેંદીનો આકાર ઓમ આકાર દેખાય છે એટલે તેને ઓમ વાટિકા તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી જ્યારે નજીક આવીએ છીએ ત્યારે અહીં આપણને ખબર નથી પડતી અને અહીં શિવ મંદિર આવેલું છે, પરંતુ તેનું અહીં જવા માટેનું જે દરવાજો છે તે બંધ કરી દીધેલો છે, તો તેના કારણે આપણે આગળ જઈ શકતા નથી.
હવે આપણે નીચે જઈશું અને વચ્ચેની જગ્યાએથી કેવું દેખાય છે તે પણ તમને બતાવવાની કોશિશ કરીશું. અહીં સામે સ્ટેચ્યુ દ્વારા યોગાની એક્ટિવિટી બતાવવામાં આવેલી છે. અહીં પથ્થરો ઉપર પૃથ્વીનો ગોળો હોય તેવો આકાર બતાવવામાં આવેલો છે. અહીં સૂર્ય નમસ્કાર બતાવવામાં આવેલા છે અને આગળ આ છે મિડલ પોઈન્ટ. આ છે માંગલ્ય વનની વચ્ચેની જગ્યા અને તે મેડિટેશન માટે બનાવવામાં આવેલી છે. અહીંથી માંગલ્ય વનનો પૂરો નજારો તમને જોવા મળશે. અહીં બાળકોને લપસણી ખાવા તથા ચડવા માટે બનાવવામાં આવેલું છે. તો મિત્રો, આ હતું માંગલ્ય વન. અને વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હવે નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.